હલો, ખૂબ જ સરસ મૈત્રક. હવે આપણે સ્પીચ ચાલુ કરવાની છે, પણ એ પહેલાં ડી બ્લોકમાં નૈનાબેનને આજના પ્રજાસત્તાક દિને એમને થોડા શબ્દો કહેવા છે, તો એ પણ એમની વાણીનો લાભ આપશે. ભારત માતા કી જય. અહીં પધારેલ સર્વને મારા વંદન. પ્રિય દેશવાસીઓ, આપ સૌને 2025ના પ્રજાસત્તાક દિવસની શુભકામના. આજનો દિવસ બહુ શુભ કહેવાય. આજે આપણે એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ, જેણે આપણને એક આગળ વધવાની તક આપી છે. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ આવે છે, તો આજે બધા ભેગા મળીને આ દિવસની ઉજવણી કરીએ. જય હિન્દ. ભારત માતા કી જય. ખૂબ જ સરસ નૈનાબેન, આપે થોડાકમાં ઘણું કહી દીધું. હવે એ બ્લોક A804 દેવાંશ પટેલ આપણને સ્પીચ આપશે સ્વચ્છતા વિશે. Hello everyone, my name is Devansh Patel. I am going to speak about Swachh Bharat Abhiyan. Swachh Bharat Abhiyan is a campaign run by the government of India. This campaign was launched on 2nd October 2014. This campaign launched by Prime Minister of India, Shri Narendra Bhai Modi from New Delhi. It was launched on birth anniversary of Mahatma Gandhi. Mahatma Gandhi's dream was that the India became neat and clean country. Thank you. હલો, સરસ દેવાંશ. ખૂબ જ એક ઇંગ્લિશમાં એને ખૂબ જ સારી એવી સ્પીચ આપી. સરસ. હવે વ્યોમ ઉપાધ્યાય B102. નામ વ્યોમ ઉપાધ્યાય છે. આજે ભારતનો રિપબ્લિક ડે છે. આજે ભારતનો રિપબ્લિક ડે છે. આજે ભારતનું બંધારણ છે. અમલમાં પરેડ લાલ કિલ્લા ઉપર પરેડની આયોજન થાય છે અને અત્યારે એરફોર્સને ચાલુ કરવા માટે ઓઇલ જોઈએ. ખૂબ જ સરસ. ભલે
આવું થાય કોઈ ચિંતા બેટા ના કરતા, અહીંયા ખાલી આવજો. તમને જો ના યાદ આવે કશું તો મારા ફેમિલી વિશે બોલીને અહીંયાથી જતા રહેજો. એવું જરૂરી નથી કે આપણે સ્વચ્છતા અને પર્યાવરણ વિશે જ બોલવું, બાકી કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા આવીને બહુ જે તમને અનુકૂળ આવે, જે તમને ફાવતું હોય એ બોલી જજો. બાકી અહીંયા સ્ટેજ ઉપર આવવું ને એ જ એક મહત્વની બાબત છે. એ આપણા 166 મકાનમાંથી ખાલી 14 જ છોકરાઓએ સાહસ કર્યું છે. એ આપણે ખરેખર બિરદાવવા લાયક છે. તો કોઈ બીજી ચિંતા ના કરતા, તમને જે બી આવડે તે બોલી જજો. ના યાદ આવે તો મારી ફેમિલી વિશે બોલી જતા રહેજો. કોઈ ચિંતા ના કરતા, બરોબર બેટા? હલો. હવે C403 પરમદી ચૌધરી. ગુડ મોર્નિંગ, મારું નામ પરમ ચૌધરી છે. હું સ્ટાન્ડર્ડ 4માં ભણું છું. આજે હું તમને પર્યાવરણ વિશે કંઈ કહેવા માંગુ છું. આપણા આસપાસના વાતાવરણને પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણ બધા જ જૈવિક અજૈવિક ઘટકો ભેગા થઈને એ બને છે. આમાં બધા નદી, જીવ, તળાવ, પહાડ, વૃક્ષ, છોડ સમાવેશ થાય છે. એ પર્યાવરણને મુખ્ય 3 પ્રદૂષણથી નુકસાન પહોંચે એ છે વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ. પર્યાવરણ બધા જીવોને ભોજન, પાણી અને આશ્રય પૂરું પાડે છે. બધી જ માનવીય ગતિવિધિ પર્યાવરણને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એ અસર કરે છે. થેન્ક યુ. ખૂબ જ સરસ. પરમ, આપણે આના પહેલાં 2 મહિના પહેલાં એક વખતે વક્તૃત્વ સ્પર્ધા જેવું થોડું આયોજન કર્યું હતું. એ વખતે આપણે છોકરાઓને સમજાવ્યા હતા કે વક્તૃત્વ સ્પર્ધાના નિયમો શું હોય છે. તો એ એક પહેલે એને ગુડ મોર્નિંગથી સ્ટાર્ટ કર્યું. એ ખૂબ જ સરસ વસ્તુ છે કે જ્યારે બી આપણે વક્તૃત્વ સ્પર્ધામાં જ્યારે બી કોઈ બી સ્પીચ આપીએ તો આપણે પહેલાં ઓડિયન્સને જે તે ટાઈમ હોય ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ અથવા ગુડ મોર્નિંગથી સ્ટાર્ટ કરવાનું હોય છે. ખૂબ જ સરસ. પરમ, હવે રવિ B501. ગુડ મોર્નિંગ. મારું નામ રવિ છે. હું B501માં રહું છું. હું 8મા ધોરણમાં છું. હું પર્યાવરણના બારેમાં 5 લાઈન બોલવા ચાહું છું. पृथ्वी के चारों ओर फैले आवरण को ही पर्यावरण कहते हैं. धरती पर जीवन जीने के लिए पर्यावरण प्रकृति का उपहार है. पर्यावरण के अंतर्गत हवा, पानी, पौधों इत्यादि आते हैं. सजीव प्राणी के जीवन के लिए आवश्यक सभी तत्व पर्यावरण से ही उपलब्ध है. प्राकृतिक व कृत्रिम उत्पादन से दिन प्रतिदिन पर्यावरण का संतुलन बिगड़ रहा है. थैंक यू सो मच. ખૂબ જ સરસ રવિ. હવે પિનક સાગરભાઈ D1003. हेलो मित्रों, आज मैं बोलने वाला हूँ कि रिपब्लिक डे बनाया क्यों जाता है. मतलब क्योंकि जब पहले सारे लोग अपने फ्रीडम से अच्छे से जी रहे थे, बट फिर कुछ जर्मन्स आ गए इंडिया पे. वो तो सिर्फ ट्रेड करने आए थे, बट उनको इंडिया पसंद बहुत आया. तो उन्होंने इसलिए पसंद आया क्योंकि उधर अमीर लोग बहुत थे और उधर सोना चांदी भी बहुत था. तो बहुत सारे जर्मन लोग आए और सारा सोना चांदी लेके जाने लगे. बट फिर उन्होंने उनको लगा कि हम उधर ही राज करते हैं. फिर कोई भी अपने फ्रीडम से जी नहीं पा रहा था और उनकी फ्रीडम चलती थी. और
फ्रीडम फाइटर्स कुछ बने, फिर जो जर्मन्स थे उनको भगा दिया और सारे फ्रीडम फाइटर्स की जीत हुई और कुछ फ्रीडम फाइटर्स की लड़ाई में और सारे फ्रीडम फाइटर्स की जीत तो हो गई, बट उसमें से कुछ फ्रीडम फाइटर की तो जान भी चली गई थी, बट तो भी हमारी इंडिया जीत गई और सारे अपने फ्रीडम से रहने लगे। थैंक यू। In dustbin, not on ground. Don't harm plants and animals because it is our friend. Use less paper to save trees and forest. Take care of our earth because it is our home. Clean and green environment make everyone happy and healthy. We should always celebrate the Environment Day on 5th June. Thank you. તમે ગ્રુપમાં ફોટો જોતા હોય છો તો આજથી આપણે અહીંયા એ પ્રતિજ્ઞા લઈને જ જઈએ કે ગમે ત્યાં કચરો ફેંકશું નહીં, કચરો કચરા પેટીમાં જ ફેંકીશું અને આપણી સોસાયટી, આપણું શહેર, આપણું ગામ, આપણું રાજ્ય અને આપણા દેશને સ્વસ્થ રાખવા આપણાથી બનતા પૂરેપૂરો પ્રયાસ કરીશું. હવે મંથન હરદીપભાઈ B 1103. Hello friends, my name is Manthan. Today I want to talk about something very important, cleanest and environment. Do you know why we wash our hand before eating? Those germs can enter our body and make us sick. Just like we keep our home clean, we keep our society too because our society is our home. We need to take care of it. We can start by doing small things. First, throw in the dustbin. Save water, don't waste it. Plant more trees. Avoid using a plastic. So let's promise we keep our society be clean and beautiful. Be healthy. Be beautiful. Thank you. ખૂબ જ સરસ મંથન. તે પણ ક્લિનિક વિશે સારું એવું કીધું. અને હવે એ 704 રાહી. Hello everyone, my name is Rahira Pura. We celebrate our Republic Day on 26th January. The new Constitution of Free India was Republic. We celebrate Republic Day on 26th January 1950. Republic Day is a national festival. The main function held in Red Fort in Delhi. New children are honored, ride on elephant with brave awards. ખૂબ જ સરસ રાહી. આ છોકરીને આ જુઓ તમે, બહાર જવાનું છે પણ એમને નામ નહોતું નોંધાવ્યું, પણ કે મારે બહાર જવાનું છે તો અંકલ પહેલાં મને ચાન્સ આપજો, હું બોલીને જઈશ. તો આવો ઇનિશિયેટિવ રાખજો. અને ખાસ એક અહીંયા જે બી માતા પિતા બેઠા છે એમને એક અહીંયાથી એક રિક્વેસ્ટ છે કે તમે પણ ભલે અહીંયા આપણે કોઈ અહીંયા સ્પર્ધા નથી રાખી, તો ખાલી અહીંયા આવીને 2 શબ્દો બોલશે તો એની લાઈફમાં અત્યારે એવું નથી કે તમે ભણ્યા એટલે તમને સારું છે. અત્યારના 2 મિનિટ અવાજ ના કરશો કોઈ. અત્યારના જમાનામાં બધી સ્કિલની જરૂર છે. તમે બહાર માર્કેટમાં જશો તો તમને ખ્યાલ આવશે કે એટલું ભણતર જરૂરી નથી. એટલું તમારી પ્રેઝન્ટેશન સ્કિલ છે, તમે કઈ રીતના બોલો છો, તમારી કોમ્યુનિકેશન સ્કિલ શું છે, એ બધું મેટર કરે છે. તો આપણે પણ આ એક રિક્વેસ્ટ છે કે ભલે આપણું બાળક તૈયાર ના હોય પણ
આપણે એને પ્રોત્સાહિત કરી આવા કાર્યક્રમોમાં ભાગ લેવડાવો તો એનો એક સ્ટેજ ફિયર દૂર થશે અને એનું આપણે અહીંયા જે રાખવાનું રીઝન જ એ છે કે જેથી અત્યારે કોર્પોરેટ કલ્ચરમાં તકલીફ પડતી હોય છે એ અહીંયા આપણે સોસાયટીના છોકરાને તકલીફ ના પડે એટલે આપણે પણ પેરેન્ટ્સ તરીકે એક આપ સૌની પણ એ ફરજ છે કે આપણે આપણા છોકરાને મોટિવેટ કરી પ્રોત્સાહિત કરી એને આવા કાર્યક્રમોમાં ભાગ લેવડાવીએ. હવે માલવ રવિભાઈ ડી 1003. My name is Malav Kalia. I senior. હેલો. હવે જાનવી ગિરીશભાઈ ડી 802. Good morning everyone. My name is Janvi. Today I am speaking some line of say word. This is a say word. We should not use a plastic. We should not waste the water. We should not cut the trees. Reduce air pollution. Reduce water wastage. Promote recycling. Respect and protect wildlife. Thank you. ખૂબ જ સરસ જાનવીનો ટોપિક આપણે ખ્યાલ હશે કે એમ એવું બોલે કે પ્લાસ્ટિકનો તમારે ઉપયોગ ઓછો કરવો. અત્યારે આપ સૌને ખબર જ છે કે તમે ગમે ત્યાં કંઈક કરિયાણું કે ગમે તે શાકભાજી લેવા જાઓ કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા. પ્લાસ્ટિકથી તમે જોતા હશો, તમે ગૂગલ પર સર્ચ મારશો તો બી પ્લાસ્ટિકથી ઘણું નુકસાન થતું હોય છે. અને એના અનુસંધાનમાં એક તમને કહી દઉં, આપણે જે જ્યારે નવરાત્રિ ઉજવી ને ત્યારે આપણે એના કમ્પ્લેટ પ્લાસ્ટિક નો યુઝ પ્લાસ્ટિકના કન્સેપ્ટ ઉપર જ આપણે કામ કર્યું હતું આ નવરાત્રિમાં. હવે પાર્થિવ વિશાલભાઈ. Good morning everyone. My name is Parthi. Today is 26th January. Today we celebrate our Republic Day. I wish you all a very happy Republic Day. Republic Day is our national festival. I love my country very much. I am proud to be India. Jai Hind, Jai Bharat. ખૂબ જ સરસ પાર્થિવ. હવે માહી એ 102. Good morning everyone. My name is Mohan. I am studying 3rd standard. My topic is પર્યાવરણ. પર્યાવરણ એક આપેલી કુદરતી ભેટ છે, તેને સાચવવાની આપણી ફરજ છે. પર્યાવરણને દૂષિત કરતા 3 પ્રકાર છે: હવા, પાણી અને અવાજ. શુદ્ધ હવા મેળવવા માટે ઝાડ વાવવા જોઈએ. પાણીનો બગાડ ન કરવો જોઈએ. બિનજરૂરી અવાજ ન કરવો જોઈએ. જય હિન્દ. થેન્ક યુ.
ખૂબ જ સરસ માહી. હવે શ્લોકા નિમેશભાઈ પટેલ એ 203. Jai Hind. My name is Shloka Patel. I'm રસ્તા ગાર્ડન સ્કૂલ ઘરમાં કચરો નહીં નાખવો જોઈએ और स्वस्थ रखो तो स्वस्थ रहशो. ખૂબ જ સરસ શ્લોકા. હવે જીયાંશ હાર્દિકભાઈ C 303. Environment. Hi, good morning everyone. Happy Republic Day to all. Today let's talk about our environment. Our amazing environment is like our big beautiful home on earth. Environment is like everything around us, like trees, flowers, water and little bugs. Environment is very important and we have to take care of it. We save plants and trees. We should save water. Keep our society clean. Be kind to animals. Thank you. ખૂબ જ સરસ જીયાંશ. હવે પ્રિન્સી C 1001 પ્રિન્સી સુથાર. Good morning everyone. My name is Princey. I wish you all a happy Republic Day. Every year India celebrates its Republic Day on 26 January. It is the national festival in India. On this date, 1915 constitutions come into effect. The president gives award to the brave soldiers and peoples on this day. It is the very proud day for our country. Thank you. ખૂબ જ સરસ પ્રિન્સી. હવે જન ગણ મન સોંગ તીર્થા અને ત્રિષા. Morning everyone. I am Trisha. I am Tirtha. Ganamana Adinayaka Jaya Bharat Bhagat
सस्यश्यामलं मातरं वन्दे मातरं शुभ्रजोत्स्ना पुलकितयामिनी फुल्लकुसुमिता द्रुमलालशोभिनी सुभाषिणी सुमधुरभाषिणी सुखदं मलदं मातरं वन्दे मातरम् अधिनायक जय हे भारत भाग्य दाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगाल यमुना गंगा जगत गंगा तब शुभ नामे जागे तब शुभ नामे जागे तब जय गाथा पूर्ण अधिनायक जय हे भारत भाग्य दाता जय Welcome. Good morning, English. My name is Stevie. Good morning, everyone. My name is Patel Khan Sanjay Bhai. भारत माँ के संतान हम सिर झुकाना जाने हैं माँ की संतानों में हम शीश झुकाना क्या बाने धरा उठा ले गगन जुटा ले उठा चले सीना ताने भारत माँ की संतान में हम शीश झुकाना क्या बाने धरा उठा ले गगन जुटा ले उठे चले सीना ताने भारत माँ के संतान है हमें ही कृष्णा के चक्र दशरथ हम अर्जुन के तीर हैं हम ध्रुव पर्वा के भरत के भाई हैं हम अभिमन्यु के वीर हैं हम हंसते हैं तूफानी में रोना धोना क्या जाने धरा उठा ले गगन झुका दे उठे चले सीना था थैंक यू હવે લાસ્ટમાં નિયા રોનકભાઈ. My name is Nia. 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે 15મી ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થયું હતું ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા શાળાઓમાં અને કોલેજોમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને ધ્વજવંદનને સલામીઓ આપવામાં આવે છે રેડિયો અને ટીવીમાં દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો થાય છે કાર્યક્રમો જોવામાં આવે છે સાંજે સરકારી મકાનોમાં રોશનીઓથી ઝળહળ ઉઠે છે પોતાના મકાનોમાં રોશની કરવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ ભાવના અને પ્રેરણાની તહેવાર કરવામાં આવે છે
વંદે માતરમ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ સુબ્રજોત્સના પુલકિતયામિનીં સુબ્રજોત્સના પુલકિતયામિનીં પુલકસુભિદા સુમદરશોભિનીં શુભાશિરીં શુભદુર્ભાષિરીં સુખદાં વરદાં માતરમ વંદે માતરમ વંદે માતરમ. થેન્ક યુ. બોલો આપણામાંથી કેટલાની યાદ છે? જણ ગણ મને ને વંદે માતરમ કેટલાની યાદ છે? નાના છોકરો નહીં હો, મોટાની વાત કરું છું. ભૂલી ગયા નહીં આપણે બધા? હા, ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈએ છીએ ત્યારે એક અહીંયાથી હું ખાલી એટલું જ કહીશ કે તમે બધા દરેક રીતના આપણે સોસાયટીમાં અમને કમિટીમાં સાથ સહકાર આપો જ છો, પણ હજુ અમુક જગ્યાએ ક્યાંક આપણે કોઈકથી ભૂલ થાય છે. રીઝન તમને આપું, ઘણી જગ્યાએ તમે જોતા હશો કે રેપર પડ્યા હશે, ગમે તે પડ્યા હશે, તમને લાગતું હશે કે આ બધા નવરા હશે, પણ એવું નથી. કેમ? હમણાં આમાં આ કમિટીને ક્લિનિંગમાં દરેકમાં ઇન્ટરેસ્ટ કેમ છે કહું તમને સમજાવું કે જેટલી સોસાયટી આપણી સારી હશે એટલું વાતાવરણ બી સારું રહેશે, દરેકને મજા આવશે. તમે બહાર જાઓ, કેનેડા કે યુએસએમાં જાઓ તો ત્યાં કોઈ કહેવા આવે છે તમને ક્લિનિંગ, પણ ત્યાં જઈને આપણે કેવા સીધા થઈ જઈએ કે નહીં થઈ જાય? તો આ આપણું જ ઘર છે, આપણું જ ફેમિલી છે, આપણી સોસાયટી છે, એવું નથી કહેતો. તમે ખરેખર હું રિપીટેડલી કહું છું કે આપણી સોસાયટીમાં દરેક જે બી આપણે કહીએ એ દરેકે દરેક જગ્યાએથી ખૂબ જ સાથ સહકાર મળ્યો જ છે, ખૂબ જ મળ્યો છે તમારો, અને અમારી કમિટી પર તમારો વિશ્વાસ પણ એટલો જ છે. અને અમે એવા દરેકે દરેક કમિટીના મેમ્બર એવા એમના પોતાના 100% જે કામ સોંપેલા છે એ પ્રમાણે 100 ડેડિકેશનથી કામ કરે જ છે. પણ એક ખાસ અહીંયાથી આજે આપણે આપણો આજનો પ્રજાસત્તાક દિન એ આપણો જેમ અહીંયા તહેવાર હોય છે જેમ દિવાળીને એવું, એ આ એક રાષ્ટ્રીય તહેવાર છે. તો એક અહીંયાથી ખાલી મારી એટલી જ અરજ છે કે આપણે સૌ સાથે મળી ક્લિનિંગ ઉપર, પર્યાવરણ ઉપર આપણે ભાર આપીએ, આપણી શરૂઆત આપણી સોસાયટી કરીએ. આપણા છોકરાઓને હું જોઉં છું ઘણી વખતે ખરેખર ઘણા સુધરી ગયા છે. ઇન મીન્સ ઓફ ઘણા એ લોકો બી હવે આપણે જે બી અહીંયાથી આપણે એમને બોલાવી ગમે ત્યારે એકલા હોય તો આપણે ભેગા કરીને એમને થોડા સમજાવીએ છીએ તો એ બી સમજે છે. તો આપણે બી સમજવું છે, એવું નથી કહેતો નથી જ કરતા, 99% આપણે આવી ગયા છીએ, પણ ક્યાંક 1% હજુ આપણાથી ચૂક થાય છે. એમાં હું બી આવી ગયો, તમે બી આવી ગયા, બધા આવી ગયા. તો આજે આપણે પ્રજાસત્તાક દિને આપણે અહીંયાથી એક સંકલ્પ કરીએ કે પ્રતિજ્ઞા લઈએ કે આપણે ક્લિનિંગ ચોખ્ખું રાખીશું, ગમે ત્યાં કચરો ન ફેંકતા, આપણી વેસ્ટબિનમાં નાખીશું. કારણ કે તમે તો કચરો ફેંકી છૂટા થઈ ગયા, એમાં તકલીફ કોને પડવાની છે? બીજાને પડવાની છે. એટલે અહીંયાથી આ કમિટી વતીથી હું ખાસ એક વિનંતી કરું છું કે આમાં આપણે બીજા બધી સોસાયટી કરતાં તમે જોતા હશો ઘણું સારું છે, ઘણું એટલે ઘણું સારું છે. પણ હજુ આપણે ક્યાંક થોડી ઘણી આપણાથી હું ન કહું તમારાથી જેનાથી બી ભૂલ થતી હોય એને સુધારી આપણે ગમે ત્યાં કચરો ના ફેંકતા, તો દરેક રીતના આપણે સોસાયટીને હાઇજેનિક રાખવી જોઈએ, એટલી અહીંયા હું વિનંતી કરું છું. હવે અહીંયા જે વડીલો બેઠા છે એમના હસ્તે જે છોકરાઓએ ભાગ લીધો હતો એમને દરેકને આપણે ઇનામ આપીશું.
દેવાંશ એ 804. વારા પરથી બધા આવજો, વારા પરથી એક ખૂબ જ સરસ. આવો ને આવો ભાગ લેતા રહેજો. દેવાંશ પટેલ, વારા પરથી આવો, બધાને ટર્ન આવવાનું છે. ફટાફટ થોડી સ્પીડમાં આવજો. વ્યોમ ઉપાધ્યાય, પરમ ચૌધરી, રવિ જીનારામ, તીનક, શિવાંશ મનોજભાઈ, મંથન હાર્દિકભાઈ સર, મૈત્ર, જાનવી, પાર્થિવ વિશાલભાઈ, માહી, શ્લોકા, જીયાંશ, પ્રિન્સી, પછી નિયા રોનકભાઈ, હવે તીર્થા અને ત્રિષા, એક પેલા અને પ્રદીપભાઈ